ભાગ્ય અથવા નસીબ, ભાગ કહો કે ભાગ્ય, બંને એક જ વસ્તુ છે. જેમ ટાઈમ અને સ્પેસ બંને એક જ છે, તેમ સમગ્ર સૃષ્ટિમાં તમારા ભાગમાં આવેલું ભોજન એ ભાગ્ય. એટલે જ કહેવાય છે ને કે દાને દાને पे लिखा होता है खाने वाले का नाम. ભાગનું કોઈ છીનવી શકતું નથી, પરંતુ કોઈ પ્રી પ્લાનેડ એવો અર્થ ન કરવો. પાછલા જન્મના કર્મોનું માત્ર ઓપનિંગ બેલેન્સ છે. તેને નકારી શકાય, બદલી શકાય. પાછલો જન્મ કહી શકો અથવા તો ભૂતકાળનો સમય. જે નસીબની કથાઓ કરે છે તે કંઈ એને થર્ડ પાર્ટી રૂપે સમજે છે. તે કોઈ બીજાનું નસીબ છે, આત્મસિદ્ધિ નથી. એવું સમજી ગયા પછી લોકો બોલતા થઈ ગયા કે નસીબ તો હાથમાં છે. વળી પાછો ગેર મતલબ હાથની લકીરો જોવા લાગ્યા. હાથમાં છે એટલે કે પરિશ્રમ કરવું. બે હાથ તો શું, બે પગ પણ સાથે સાથે ચલાવવા, જેથી હાથની લકીરોનો આકાર પણ બદલાય અને પગમાં નવું જોમ પણ પુરાય. માટે નસીબ પર કઈ છોડવું નહીં,